મારું નામ પંકજ આંબલિયા છે। છેલ્લા કેટલાય દિવસોથી અમને આ વિસ્તારમાંથી વારંવાર ફરિયાદ આવતી હતી, પણ ગત 12 ફેબ્રુઆરીના રોજ અમારા પર બપોરે 3 વાગ્યા આસપાસ એક કોલ આવે છે કે અહીંયા લાઈવ સરકારી અનાજ જે ઉતરી રહ્યું છે કંઈક ને કંઈક કાળી રીતે સગે વગે થઈ રહ્યું છે। એટલે અમે અમારી સમગ્ર ટીમ સાથે અહીંયા પહોંચેલા। જ્યારે અમે અહીંયા પહોંચ્યા ત્યારે સરકારી ગાડીમાંથી અનાજ ઉતરી પ્રાઇવેટ વ્હાઇટ કટાઓની અંદર ઠાલવવામાં આવતું હતું અને આ જ વ્હાઇટ કટાઓ છોટા હાથી જેવી ગાડીની અંદર ભરી અહીંયાથી થોડે દૂર 500 મીટર દૂર એક કોપડાની અંદર પ્રાઇવેટ આઈસર ગાડીની અંદર લોડ થતું હતું। અમને આ સમગ્ર ઘટના જાણે આવતા અમે તરત તાત્કાલિક ધોરણે મામલતદારને જાણ કરી અને સ્થાનિક પોલીસને સાથે રાખી આ સમગ્ર ઘટનાનો અમે પર્દાફાશ કરેલ। પણ આની અંદર ક્યાંક ને ક્યાંક અમને એવું લાગ્યું કે આમાં કોઈ મોટા માથાઓ સામેલ હોય અને આ બાબતે અમે આ સમગ્ર ઘટના ઉજાગર કરેલ છે। અમારી એટલી જ વિનંતી છે કે આની અંદર પુરવઠા મંત્રી ખાસ ધ્યાન આપે અને નિષ્પક્ષ તપાસ થાય અને જો આવા કોઈ માથાઓ હોય જે ગરીબ જનતાનું અનાજ ખાઈ જતા હોય તો ખરેખર ગરીબ જનતાના પેટ સુધી જે અનાજ પહોંચવું જોઈએ એ પહોંચવું જોઈએ અને જે સરકારી અનાજ સગે વગે કરી રહ્યા છે એમની ઉપર કાયદાને આધીન તમામ ગુનાઓ નોંધાવા જોઈએ। મારું નામ અરુણાબેન પાંડવ છે અને આ વિસ્તારની એક જાગૃત નાગરિક છું। અહીંના લોકો દ્વારા અમને વારંવાર કહેવામાં આવતું હતું કે બેન, અહીં અમને સસ્તા અનાજની દુકાનમાં અનાજ પૂરું આપવામાં આવતું નથી। ત્યારે અમે આ દુકાન પર તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે અહીં દુકાનમાં તો જથ્થો ખૂબ જ છે। તો ગત 12 તારીખે અમે તપાસ કરી તો ગોડાઉનના જથ્થા ભરેલા હતા અને બપોરના સમયે પોતાના પ્રાઇવેટ વાહનમાં આ જથ્થો અન્ય જગ્યાએ ખસેડતા હતા। ત્યારે અમે લોકોએ અહીં રેડ પાડી અને પુરવઠા અધિકારીઓને જાણ કરી। પુરવઠા અધિકારીઓ પણ આવેલા। આ ગોડાઉનમાં સીલ લાગેલું અને સીલ લાગ્યા પછી આજ દિન સુધી હજી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તો આજે પણ તપાસ કરી એટલે અમારે જણાવવાનું એ છે પુરવઠા અધિકારીઓને કે આવા જે બારોબાર અનાજનું વેચાણ કરે છે આવા લોકો પર પૂરતી ઝડપથી કાર્યવાહી કરવામાં આવે અને જે ખરેખર લોકોને પહોંચાડવાનું અનાજ છે એ લોકો સુધી પહોંચે એવા લોકોને આનું લાયસન્સ આપવામાં આવે અને ઝડપી કાર્યવાહી કરી ગરીબોને ન્યાય મળે તેવી હાથ ધરે। હા જી, 12 તારીખે આ જ્યારે પુરવઠો ગાડીમાં ભરતા જોયો ત્યારે એક ગાડી તો અન્ય સ્થળે ખસેડી દીધી છે। એ અહીંથી 500 કિલોમીટર દૂર છે, એના પર પણ કોઈ કાર્યવાહી થઈ નથી। અહીં પણ સીલ લાગી ગયું છે, પરંતુ ત્યાર પછી આ અનાજનું શું કરવું, આ દુકાનદારોનું શું કરવું એના પર કોઈ કાર્યવાહી હજી સુધી દેખાઈ નથી રહી। અમારી માંગ એવી છે કે અવારનવાર આ દુકાનમાં આ અગાઉ પણ 2-3 વર્ષ પહેલા અમે રેડ પાડેલી ત્યારે પણ આટલો પૂરતો જથ્થો મળેલો હતો અને આ લોકો વારંવાર પોતાનો જથ્થો બારોબાર વેચી દે છે। તો આ જથ્થો આ દુકાનદારને જો આવું જ કામ કરવું હોય તો એનું લાયસન્સ રદ કરો અને અન્ય વ્યક્તિને લાયસન્સ આપો કે ગરીબોને પૂરતું અનાજ આપી શકે।